નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મેહુલ કુમાર વંતારા બાયો ફર્ટિલાઇઝરમાંથી આજે આપણે મુલાકાત કરી છે નરસિંહપુરા ગામ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાની અંદર મગફળીના અંદર આપણે જે પ્રોડક્ટ ઉપયોગ કરી હતી આપણે ખેડૂતના મળ્યા આજે એમનો અભિપ્રાય સાંભળ્યો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ આપનું? પટેલ કૌશિકભાઈ રણછોડભાઈ. પટેલ કૌશિકભાઈ રણછોડભાઈ. ગામ કયું છે સાહેબ? નરસિંહપુરા. નરસિંહપુરા, તાલુકો ઈડર. તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. જિલ્લો સાબરકાંઠા. આ સાહેબ આપણા ખેતર જે છે એમાં આપણું મગફળીની અંદર ઉપયોગ કરજો આપણું ખાતર સમ્રાટ ગોલ્ડ. સમ્રાટ ગોલ્ડ, એનપીકે, પોટાશ અને વામગોલ્ડ. આ ચાર ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના પછી તમે નાખ્યા પછી સર ખેતીમાં પરિણામ કેવું લાગે છે? સારું છે, વિકાસ પણ સારો છે. કોઈ રાસાયણિક ખાતર આપ્યું નથી. હજી રાસાયણિક ખાતર કોઈ આપ્યા નથી, પાયામાં નથી આપ્યું. પાયામાં પણ નથી આપ્યું, તો પણ વિકાસમાં સારું, ભરપૂર માત્રામાં વિકાસ છે. બીજું તમે સાહેબ જોઈ શકો છો કે આપણું સમ્રાટ ગોલ્ડ તમે ઉપયોગ કરીને પછી જમીનની ગુણવત્તા તમે જોઈ શકો છો. જમીન થોડી આમ ઓછી છે, ઓછી રહે છે. જમીન અંદર બેક્ટેરિયાનું પ્રમાણ પણ જળવાઈ જાય છે. તો ખાતર નાખ્યા પછી તમને અનુભવ કેવો રહ્યો? તમારો પર્સનલ અનુભવ સાહેબ કેવો રહ્યો? હાલ તો સારું છે, પણ કઈ વાંધો નહીં, એ તો શું તમને રિઝલ્ટ મળશે જ રહ્યું. હાલ જે વાત કરી છે ખેડૂત ભાઈ કોઈ પણ અહીં જોઈ શકે છે કે એને જમીનમાં તો પહેલા સુધારો મળી ચુક્યો છે, બરાબર. અને ઉપરના વિકાસમાં પણ સુધાર છે. કેમિકલ ખાતરનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી, તો પણ આટલો વિકાસ છે. પરિણામ કોઈ પણ ખેડૂત બધા જોઈ શકે છે. કોઈ દવા નથી છાંટી, હજી કોઈ દવાના સ્પ્રે કશું કરવામાં આવ્યું નથી, તો પણ આટલું સારું એવું પરિણામ આવેલું છે. ભલે તમારા મોબાઈલ નંબર જણાવશો? 9638 91 91 97. 9638 91 91 97 સાહેબનો નંબર છે. કોઈ પણ ખેડૂતને વધારે માહિતી જોઈતી તો લઈ શકે છે. ગામના એવા આદર્શ ખેડૂત છે, નામચીન વ્યક્તિ છે, ભલે. અને અત્યારે તમે જોઈ શકો છો ખેતરના અંદર બીજા લોકોની જે મગફળી છે એના અંદર આટલો કોઈ વિકાસ હજુ જોવા મળતો નથી. એ પણ કેમિકલ ખાતર નાખવા છતાં આપણે બાયોમાં પણ આટલો વિકાસ જોવા મળે છે. હા, કેમિકલની માત્રા જરૂર તો પડશે જ. 50-60% રેશિયો તમારે જાળવી રાખવો પડશે. ખેડૂત એકદમ કોઈ પણ ઓર્ગેનિક પર આવી શકશે નહીં. એક સાથે એક જાતકે ઓર્ગેનિક પર આવે તો ઉત્પાદનમાં નુકસાન લઈ શકે છે. તો આપણે કોઈ પણ ખેડૂતને એવું સજેશન કરતા નથી કે તમે કેમિકલ એક સાથે બંધ કરી દો. બંધ કરો, ધીરે ધીરે તમે ઓછું કરી શકો છો. ભલે જોઈ શકો છો કોઈ પણ ખેડૂત મિત્રો અહીંયા ઓમ લોબા ગાડી લઈ લો.